માવઠાને લઈને યાર્ડોમાં જણસીની આવક બંધ કરાય, ખેડૂતોને પાક ન લાવવા સૂચના। રાજ્યમાં 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે, જેને લઈને રાજ્યભરના માર્કેટો યાર્ડ સતર્ક જોવા મળી રહ્યા છે। ખેડૂતોનો માલ બગડે નહીં તે માટે યાર્ડે ખેડૂતોને પોતાનો પાક લઈને ન આવવા સૂચના આપી છે। ત્યારે જામ ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ પણ માવઠાની આગાહીને લઈને દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક કરાઈ બંધ। ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં 40 થી 50,000 ગુણી મગફળીની આવક થઈ। ત્યારે મગફળીની આવક વધી જતા અને કમોસમી વરસાદની આગાહીના કારણે મગફળીની આવક બંધ કરાઈ છે। આગામી 27 ડિસેમ્બરથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં બંધ કરાય। સાથે જ ખંભાળિયા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ મગફળીને શેડમાં રાખવાની કામગીરી શરૂ કરાઈ છે। તો જામનગરમાં યાર્ડમાં માવઠાની આગાહીને લઈને ટેકાના ભાવે મગફળીની ખરીદી 2 દિવસ માટે બંધ કરાય। હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ઉપરાંત ખુલ્લામાં કપાસની આવક 2 દિવસ માટે બંધ કરાઈ છે। ખેડૂતો અને વેપારીઓની જણસીને વરસાદથી નુકસાન ન થાય તે માટે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ આ જાહેરાત કરી છે। માવઠા વચ્ચે ધાનેરાના તાલુકા ખરીદ વેચાણ સંઘના ગોડાઉનમાં મગફળીના થયા ઢગલા, 3 થી 4 કિલોમીટર લાંબી લાઈન લાગી। જ્યાં જ્યાં તમારી નજર પહોંચે ત્યાં રોડની બંને બાજુ જોવા મળી રહ્યા છે ટ્રેક્ટર અને મગફળી ભરેલા વાહનો। ખરીદ વેચાણ સંઘનું ગોડાઉન હોય કે ગોડાઉનની બહાર અત્ર તત્ર સર્વત્ર મગફળી જ મગફળી દેખાઈ રહી છે। માવઠાના કહેર વચ્ચે બનાસકાંઠાના ધાનેરાના તાલુકા ખરીદ વેચાણ સંઘના ગોડાઉન ખાતે મગફળીના ઢગલા થયા। બનાસકાંઠાના પંથકમાં ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી વેચવા માટે ગોડાઉન પર પહોંચતા મગફળીની ચિક્કાર આવકથી ગોડાઉન છલકાયું। એક જ દિવસમાં 50,000થી વધુ ગુણી મગફળીની આવક થઈ, જે કારણે બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના તાલુકા ખરીદ વેચાણ સંઘના ગોડાઉન ખાતે મોટી સંખ્યામાં ટ્રેક્ટરની કતાર જોવા મળી। વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ખેડૂતો પોતાનો માલ ટેકાના ભાવે ભરાવવા માટે તાલુકા સંઘના ગોડાઉન ખાતે પહોંચતા અહીં માલ રાખવાની જગ્યા ખૂટી પડી હતી। ખેડૂતોને ટેકાના ભાવે 20 કિલો મગફળીના 1356 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે માર્કેટ યાર્ડમાં 1000 થી 1050 રૂપિયા મળતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી ભરવા માટે વરસાદની આગાહી વચ્ચે ગોડાઉન ખાતે પહોંચી રહ્યા છે। રોજના 150થી વધુ ખેડૂતોને ટોકન આપીને તેમની મગફળી ખરીદવામાં આવી રહી છે। 2 દિવસ કમોસમી વરસાદની આગાહી છે અને વરસાદની આગાહી વચ્ચે પણ ટેકાના ભાવે મગફળી વેચવા માટે 1.5 કિલોમીટર લાંબી લાઈનો ખેડૂતોને ટ્રેક્ટરોની જોવા મળી રહી છે। કમોસમી વરસાદના ડર વચ્ચે ખેડૂતો પોતાના જણસીને બચાવવા માટે પ્લાસ્ટિકની તાડપત્રી પણ સાથે લઈને આવી રહ્યા છે। ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘનું માનીએ તો વરસાદ આવે તેવા સમયે પણ તેમની પાસે 50,000 બોરીઓ એકસાથે રાખી શકાય એટલી જગ્યા છે। અંકલેશ્વરની ઇન્ડિકોમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી। અંકલેશ્વરના ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ। સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઇન્ડોકોમ ગણેશ ઇન્ડસ્ટ્રીમાં સવારના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી। આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। બનાવની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર ડીપીએમસીના 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો। આગ લાગતા જ કંપનીના કર્મચારીઓ બહાર નીકળી જતા કોઈ જાનહાની થઈ ન હતી। વેસ્ટમાંથી પ્લાસ્ટિક સીટ બનાવતા આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। આ મામલે સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વધુ તપાસ ચલાવી રહ્યું છે। રાજકોટમાં પૂરપાટ જતી સ્કૂલ બસ થાંભલા સાથે અથડાઈ, 3 વિદ્યાર્થીઓના જીવ માંડ બચ્યા। મહિલા અને એક્ટિવાને અડફેટે લીધા। રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર આવેલા કણકોટ પાટિયા પાસે વહેલી સવારે વિદ્યાર્થીઓ ભરેલી ઇનોવેટિવ ઇન્ટરનેશનલની સ્કૂલ બસ ધડાકાભેર લાઇટના થાંભલા સાથે ટકરાઈ હતી। આ ટક્કર એટલી જોરદાર હતી કે થાંભલો તૂટીને ડ્રાઈવરની કેબિનમાં ઘૂસી ગયો। આ ગમખ્વાર અકસ્માતમાં શિક્ષક સહિત અનેક વિદ્યાર્થીઓને ઈજા પહોંચી। અકસ્માતના લીધે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો। સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાઈ ગયા। અકસ્માતના પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા। ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલના બસ ડ્રાઈવરે કોઈ કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં ફૂલ વેચતી મહિલાને પાર્ક કરેલી એક્ટિવાને અડફેટે લીધી હતી। અકસ્માતની જાણ થતાં 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા। બીજી તરફ સ્કૂલના સ્કૂલ ડાયરેક્ટર વિવેક સિહોરાએ બસના ડ્રાઈવરનો બચાવ કરતા કહ્યું કે ડ્રાઈવરને સવારે બ્લેકઆઉટ થવાની ઘટના બની। બસ ચાલકની મેડિકલ તપાસ થશે। બસ ચાલક જવાબદાર જણાશે તો કાર્યવાહી કરાશે। તો રાજકોટની જ અન્ય વિદ્યાર્થીની માટે કન્ટેનર કાળ બન્યું। કન્ટેનરની અડફેટે વિદ્યાર્થીનીનું મોત થયું। હાજીરામ ચોકડી નજીક માર્કેટિંગ યાર્ડ સર્વિસ રોડ ઉપર કન્ટેનર ચાલકે વિદ્યાર્થીનીને કચડી હતી। સ્કૂલથી વિદ્યાર્થીની ઘરે આવતી હતી। આ દરમિયાન વિદ્યાર્થીનીને ટક્કર મારતા સારવાર દરમિયાન અનુપ્રિયા પ્રિયાંશી નામની વિદ્યાર્થીનીનું મોત થયું। તો બનાસકાંઠાના પાલનપુરના ધનપુરા ગામની સીમમાં કારમાં આગ લાગતા એકનું મોત થયું। કાર આગનો ગોળો બની જતા ચાલક પણ કારની સાથે બળીને ભડતું થઈ ગયો। ઘટનાની જાણ થતાં પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। 31 ડિસેમ્બરને લઈને બોર્ડર પર પોલીસનો કડક બંદોબસ્ત।
31 ડિસેમ્બરને લઈને ગુજરાતમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતમાં દારૂની રીલમછેલ થવાની છે. યુવાધન તલ્લી થઈને ઉજવણી કરશે, ત્યારે પાડોશી રાજ્યની બોર્ડર પરથી દારૂની હેરાફેરીને રોકવા માટે પોલીસે સઘન ચેકિંગ શરૂ કરી દીધું છે. રાજ્યનું પોલીસ તંત્ર સાબદું બન્યું છે અને આંતરરાજ્ય સરહદ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ત્યારે દાહોદમાં 31ને ધ્યાને લઈને ભથવાડામાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું. નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા માટે સઘન ચેકિંગ કરાયું. સાથે જ સીટ બેલ્ટ, હેલ્મેટ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ ચેકિંગ સહિતની કામગીરી કરાઈ. દાહોદ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદી જિલ્લો હોવાથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. હાલ પોલીસ દ્વારા ડ્રોન મારફતે અવકાશી નજર રખાઈ રહી છે. વડોદરામાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત. સયાજીગંજ વિસ્તારમાં મુખ્ય રસ્તા પર ભૂવો પડ્યો, વાહન ચાલકોને હાલાકી. વડોદરામાં વગર વરસાદે ભર શિયાળે ભૂવો પડવાનું હજુ યથાવત છે. શહેરના સૌથી વધુ વ્યસ્ત રહેતા વિસ્તારોમાંથી એક સયાજીગંજ વિસ્તારના મુખ્ય રોડ પર ભૂવો પડ્યો. ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર સવારે ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. સયાજીગંજથી અલકાપુરી તરફ જવાના રોડ પર યશ કમળ પાસે ગટરની મેઇન ચેમ્બર પાસે જ આ ભૂવો પડ્યો. ભૂવાનું સમારકામ શરૂ કરાય તે પહેલા તેને કોર્ડન કરાશે, જેના લીધે રોડ પર વાહન વ્યવહારને અસર થશે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળશે. આ ભૂવો ખૂબ જ ઊંડો દેખાઈ રહ્યો છે. નીચે કોઈ લાઇન ડેમેજ થવાથી ઉપરથી દબાણ આવતા ભૂવો પડ્યો હોવાનું માનવામાં આવે છે, પરંતુ ખોદકામ કર્યા બાદ જ કયા કારણથી ભૂવો પડ્યો તે જાણી શકાશે. અગાઉ શહેરના રેસકોર્સ વિસ્તારમાં પણ 2 ભૂવા પડ્યા હતા, જેનું સમારકામ અને પુરાણ કર્યા બાદ હજુ સુધી બેરિકેડ હટાવ્યા નથી, જેના લીધે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ચોમાસા દરમિયાન શહેરમાં ભારે વરસાદ અને 3 વખત પૂરના કારણે ભૂવા પડવાનો સિલસિલો સતત યથાવત જોવા મળી રહ્યો છે. પાણી, ગટરની લાઈનો જૂની થઈને જવાના કારણે તેમાં ભંગાણ પડવાના લીધે રિપેરિંગ માટે ખોદકામ પછી કોન્ટ્રાક્ટરો દ્વારા પુરાણની કામગીરી બરાબર નહીં કરવામાં આવતા ભૂવા પડવાનું પ્રમાણ વધ્યું છે.